ગાઈઝ, તો આપણે આજનો વ્લોગ સવારથી નહીં રાતથી ચાલુ કરીએ છીએ, કેમ કે આપણે કાલે ક્યાંક જવાનું છે. આઈ એમ સો એક્સાઇટેડ ફોર દેટ. અને મારે બહાર જવાનું હતું અત્યારે થોડીક શોપિંગ કરવા. એન્ડ મારા કિસ્મત ઉપર શનિદેવે ચોકડી મારીને રાખી છે, તો તમને લોકોને ખબર જ હશે. એન્ડ વરસાદ આવે છે બહાર બહુ બધું, તો હવે ત્યાં તો નહીં જવાય. બટ હું મારું મેસ ક્લીન કરું છું, કેમ કે મારે આજ રીલ્સ બનાવી હતી. એન્ડ જેમ હું રેડી થઈને ઉપર ગઈ એમ જ વરસાદ આવવા માંડ્યો. એ હું વિડીયોમાં નાખીશ, મેં શૂટ કર્યો છે તો એ હું આમાં નાખીશ. બસ, તો એવું બધું થાય છે. બસ બહાર બહુ વરસાદ આવે છે. એન્ડ વરસાદ મતલબ એક વાદળું હતું નાનું એવું, પણ બહુ જ આવે છે બહાર. ઓકે, લેટ આવે છે બહુ જ. लेट मी ट्राई वंस इफ आई कैन शो यू गाइस. देख रहे हो आप सब, इतनी बारिश हो रही है यहाँ पे और बहुत मज़ा आ रहा है. बहुत मतलब કેટલા દિવસ પછી આવો વરસાદ આવ્યો છે. ગાઈસ, તો બસ આજે છે બીજો દિવસ. એન્ડ મેં જેમ કીધું કે આપણે બહાર જવાનું છે, તો બસ હું એના માટે રેડી થઈ ગઈ છું. એન્ડ હવે આપણે જઈશું. ક્યાં જશું એ તમે આગળ જોઈ લેજો, બટ ત્યાં સુધી સ્ટે ટ્યુન. ઓકે, અરે મહેમાન એવા જ, એન્ડ આપણે એને બહાર લઈને જાય છે. એ લોકોને મેં કીધું ક્યાંક લઈ જાઓ, તો હું એ લોકોને ત્યાં લઈ જાઉં છું. ક્યાં લઈ જાઉં છું એ આગળ જોજો તમે. ઓકે, તો અમે 2 વાગે એના અહીંયા આવી ગયા છીએ, બટ આ જગ્યા 4 વાગે ખુલે છે. એન્ડ ત્યાં લગી હવે અમારે ટાઈમ પાસ કરવાનો છે ગાર્ડનમાં. પહેલે ચરવામાં વાંધો આવે છે. લ્યો, એન્ડ આપણે ત્યાં મળી જાય છે આપણા મમ્મી. તો અહીંયા મતલબ છોકરાઓનો પ્રવાસ આવી રહ્યો છે. સો આપણે ઘરે આવી ગયા છીએ એન્ડ બહુ જ થાકી ગયા હતા. એન્ડ મતલબ બીજું હું કંઈ શૂટ નથી કરી શકી. એન્ડ મેં લાસ્ટ એક આ ક્લિપ હતી મારી શૂટ કરેલી. એન્ડ અમે બધું મતલબ જમી લીધું જ. એન્ડ હવે રેડી ટુ બેડ છીએ. બહુ જ થાકી ગયા છીએ, કેમ કે વરસાદને બધું આવતું હતું. સો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ. જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ સબસ્ક્રાઈબ કરો, અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય ગાઈઝ, ટેક કેર.